हुस्न परी तुम जाने जहां અને અમારે જવાનું છે લગ્નમાં ગનાળી બજાર હોય તને બધે લઈ જાય હેલો મિત્રો તો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગમાં જય માતાજી મહાદેવ હર બધાઈને અને અત્યારે વાગોમાંથી 11:30 અને અત્યારે હું રેડી થઈ ગઈ છું અને અમારે જવાનું છે લગ્નમાં કોના લગ્નમાં જવાનું મમ્મી કયો ને તાર પપ્પાના બેનના છોકરાના એટલે તમારે એમ કે ને માર ભાણેજના લગ્નમાં હા ભાણુભાઈ લગ્નમાં જવાનું છે ભાણુભાઈના લગ્નમાં હા તો એટલે મારા ભાઈના લગ્નમાં જવાનું છે અને મમ્મીના ભાણેજ એટલે સાંભળી લીધું ને મારી મમ્મીએ કીધું એ બરાબર હા તો અત્યારે અમારે લગ્નમાં જવાનું છે ને અમે રેડી થઈ ગયા આજ માંડવો છે અને કાલે લગ્ન જાન જાય છે એટલે તો માંડવામાં જવાનું છે બટ જે કાલનું તો પછી નક્કી ન કહેવાય જાય કે નો જાય પપ્પા જાહે કા મમ્મી કારણ કે જાન આગે જવાની છે એટલે આપણે એ લગ્નમાં જવાનું છે તો અત્યારે ફટાફટી અમે જવાના છીએ મસ્ત મજાના રેડી બેડી થઈને એકદમ મસ્ત લાગી હમણાં છે ને બહાર જઈને મારો ફાઇનલ લુક દેખાડું ને ચપ્પલનો કન્ફ્યુઝન કયા ચપ્પલ પહેરો ભાઈ જો ઓલા પમ પહેરું આ તો હું નહીં પહેરું મારા ઘરમાં પહેરવાના છે એટલે બૂટ પહેરી લઈશ જો એ મારા બ્લુ કલરના બૂટ છે જે કપડાં મેચિંગ થાય અને ઓલા મમ્મી ના પાડશે મમ્મી આ પહેર લઉં ચપ્પલ આ ચપ્પલ પહેર લઉં ત્યાં નો હારા લાગે એવા સારા લાગે તો બૂટ પહેર લઉં બૂટ પહેર આ કા કવર બદલાવું છે ને હા લાવો હાલો ક્યાં કા કવર ત્યાં અંદર જ હશે હાલો ખોણનું કવર બદલાઈ વાળું हुस्न परी तुम जाने जहां तुम सबसे हंसी तुम सबसे કેવી લાગુ હું બધાય કમેન્ટ કરી દેજો કા મમ્મી મસ્ત લાગુ ને જોરદાર એકદમ હાલો અત્યારે હવે આપણે જવાનું છે બૂટ પહેરીને થઈ ગયા છે રેડી મસ્ત મજાના ઓલી બધી સ્કૂલે વહી ગયું છે એને કહીને સ્કૂલની રજા રખાવી નથી ડીપુબેને સ્કૂલેથી તેડતા આવશે અને ભૂમિને તો ડે સ્કૂલ એટલે એ હાઈજે ઠેઠ આવે અને અંકિતાને એને 11 વાગે જાય તો 5:30 થઈ જાય ત્યાં તો અમે આવતા રહી પાછા તો સારું હાલો હવે જઈ છી અને પછી મળશું ત્યાં જઈને જોઈશ ત્યાં જઈને વિડીયો ઉતારવો હોય છે ને તો ઉતારીશ નતા તમને ઘરે આવીને મળીશ સીધી અહીંયા આવ્યા છે બધા લગ્નમાં ને હું કરવા માંડ્યા છે મકાન હતા ને ફ્લેટ બધા જોવા માંડ્યા છે સમજો દેખાડો કર સમજો ફોટા પાડે એ રાકેશ કોના મકાન છે મારા કેતો હા ભાઈ નવી ઓ લઈ આવવાની નહીં કે વાસ્તુ કેદી લેવાનું વાર છે લગ્ન માં આવ્યા ને સાધુ છે ને મકાન બધા પડ્યા હતા ને બધા ટાટા પવન હા અને આ અમાર પલુબેન જો લાદેન કટકારે પાટી પે કટકા લઈને બેહી ગઈ છે ઈ અને હમણાં ડીમ્પુ હોતે બધાય પાટી પેમ બનાવી અંદર ઠેકવા મારે સમજો બે ગાંડા ગદોડે છે પેલી ચૂનો હોય છે તેલ દુગડા સારું હાલો થોડીક વાર હાય કેતનભાઈ હાય ની જગ્યાએ ટાટા જાય હવે રાકેશભાઈ ને બધા કા રાકેશભાઈ ટાટા હાય નહીં બધા ટાટા કીએ હવે બાય 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 તું જાસ હાલ નીકળ રાકેશ આને લેતો જા આને આવું છે હા હાલે તો નિશાળે રજા નથી શનિવારે આવશે તો
હાલો હાલો આવજો અમે હાલો ટાટા બોલ બોલ હેના લિપસ્ટિક ભરીને ફરે હે ને બારદાન બેઠી અમને તો એને લઈ દઈને જ બારગામ હું નહીં તું ગઈ હતી ઈ મેડમ નાના ને ઈ મેડમ નાની ને ઘરે ગઈ હતી મને નથી ઊભી થાતું એક વખત વાત કરવી હતી. હા બોલ બોલ હે ને ઈ બારદામ થી આવી ને તો હજી ચેન પહેર્યો હે હાથમાં પછી હાથમાં ચેન નો પછી તહેલી હે થઈ ગઈ બ્લોગ હારે ઉભેલી ના મારી લાદી આ રે દેતો કહું બધાને આ લાદી હે ને ન્યા લાદીમાં રમતા હોય તમને યાદ હોય તો ન્યા ખબર હે લાદીમાં આ પલુન બધા રમતા હતા ત્યારે આ મેડમે આ લાદીનો કટકો લઈ લીધો સમજો આનું શું કરીશ તું ટન 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 વાહ મસ્ત તો ને પર હાથ એને ગુડ પટી છે કેલ મારી તૂટી જશે ગાંડી હારું હાલો અત્યારે મસ્ત મજાનું હા તુંય આવી હતી બધાય ખબર હે બધાય જોયું હતું અડિયા પટ્ટી કરતી હતી ને જોયું બધાએ હા અત્યારે જો મસ્ત મજાનું રેડી અત્યારે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રેડી બપોર વાળું સોરી એમાં ગાંઠિયાનું શાક આપણે બનાવી વેર્યું છે બાકી ખીચડી રોટલી ને એવું બધું સાદું ને હટાહટી બનાવી રહ્યું અને હે ને અમને હે ને બહાર ગામ જવાનું હે ને હદતું નથી માને હે ને અત્યારે માથું દુખવા માંડ્યું છે બોલો આ તો આવ્યું નથી એ કઈ ભૂમિ અંકિતા મીરું કાં તમ નહોતું આવ્યું માર ભણવા ચાલતો કે તો અમને કોઈ લઈ નથી જતું તું અમને નથી લઈ જતી તું કે મારે તમારે બધું ત્યાર કરવી પડે ને કે મને થાવ એવું કાંઈ નથી સ્કૂલની રજાયું ન પાડવાની હોય ખોટી એટલે સ્કૂલ ભેગી થઈ ગયું બરાબર ને કુછ તો બોલ મું તો અંકુ બોલ ને કંઈક કેમ તું કેમ આવી નહોતી લગ્નમાં હે કોપી અમારી બેની કોપી બોલ 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 ને તારી એક જીકીસ મારું જો બોલ કેમ લગ્નમાં નથી આવી હું નિશાળ ગઈ હતી એટલે તમને કોઈ લગ્ન માં ન લઈ ગયું તો નવરી બજાર હાલ તને બધે લઈ જાય કામ તો કરવું નથી તું હું નિશાળે કામ કરવા જશ ભણવા જ્ઞાન શીખવા જઈએ મેં તારે માથું એટલે દુખે હે સારું હાલો અત્યારે હે ને જમી લઈને પછી મળું હાલો The next day. જય માતાજી મહાદેવ હર બધાને ગુડ મોર્નિંગ અત્યારે વાગોમ થયા 9:30 અને તમને બધાને તો ખબર હશે કાલે અમે ગયા હતા માંડવામાં તો આજે જવાનું હે લગ્નમાં જાનમાં જવાનું હે તો મારા પપ્પા એક જ જઈએ કા પપ્પા આપણે એક જ એકલો પણ એકડો તો મારા પપ્પા એક જ જઈએ હું મમ્મી નથી જતા કારણ કે ડીપુબેને હે ને 1 વાગે આવવાનું અમારે જવાનું તો હતું પણ પછી ડીમ્પુને પરીક્ષા હાલે છે ને એટલે રજા રખાવાય એમ હતું નહીં નહીતર તો જાત કાલની ઘોડે અમે બધાય પણ કાલે તો હું ઓરું હતું ને તો ડીપુને સ્કૂલેથી સીધા તેડી આવ્યા હતા ને આજે તો આઘું જાનમાં જવાનું એટલે તમને તો ખબર હોય જ્યાં છોકરીવાળા હોય ને ઠેઠ આઘું જવાનું છે એટલે ડીમ્પુબેનને નહીતર તો હે ને તેડીને અમે બધાય જવાના હતા પછી એટલે હું મારી મમ્મી નથી જતા મારા પપ્પા એક જઈએ બરાબર વ્યવહાર રાખવા ગા પપ્પા જવું પડે ને ભાણાના લગ્ન છે પપ્પાના સારું હાલો તો પછી હે ને પપ્પા આવી જાય ને પછી આપણે પપ્પાને કીધું છે એકાદો થોડોક વિડીયો હે ને હે ને લગ્નનો થોડોક હે ને વિડીયો શૂટ કરી લે એટલે હું તમને પછી એમાં હિસે ને તો હું એડ કરી દઈશ તો બધા જોઈ જો પછી અત્યારે તો નહીં હવે પપ્પા જઈએ અત્યારે તો પછી થોડીક વાર પછી તો જો મિત્રો અત્યારે થઈ ગયું મસ્ત મજાનું બપોરાનું ટાણું અને બપોરામાં આપણે મસ્ત મજાનું બનાવેલું છે આજે દૂધી બટેટાનું શાક આમાં છે દૂધી બટેટાનું શાક રોટલી અને છાશ ને એવું બધું છે શું હે આ કઈ રીત હે તમારી બેની ક્યાં ગઈ દીપુ ગદે નીકળ કરું ગદગદિયા મમ્મી આજે મને ઓર્ડર દે દો ઉભે રે અભી વાત થઈ દે આમ છે આગે મારું એક મમ્મી અંદર ના દે એમ નહીં તું નિશાળેથી આવી ગઈ કે નિશાળે હોજે મારી શેક ઝાપટ દીપો મારી છો ગાંધારી તું ગાંધારી મને માર ન દો મન કા માર્યું આમ જો આવી રીતે કઈ હોતું હશે ન ખાતા હોય તો બોર તો તું નિશાળે આવી ગઈ કે નિશાળે હોજે નિશાળે હો
ચણિયા બોર હે તમારે ખાવા તો હું તલાયેલ નો ખાવા હોય તો ઉધરા દીપુ સેટી ઉપર થઈ ગઈ ડીટીયુ ખાલી કાઢી નામ નાખ્યું તો સેટી ઉપર નાખવાનું હે કઈ હમણાં સાફ કરી નાખીશ આ કઈ રીત છે તમારી આમ કઈ માણા જેવા કઈક થાવ માણા જેવા માણસ થી ઢોલ લાગી ગઈ ને લાગો તો ઢોર જ છો હો તો ઈ હતો ને આવી ગઈ દીપુનું કીધું મામા હારું હાલો જમવાનું મસ્ત મજા રેડી હે જમી લઈ અને ઓન બે ખાવા બોલાવી બે સેટી ઉપર સડી ગયા હાલો ને જમવું નથી ના પાડે નથી જમવું ડેડીજી તો જમીન આવવાના છે એટલે અમારે જમવાનું છે તો જમી લઈને પછી મળી બરાબર ને દીપુબેન